તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે મેં તમને વાત કરી હતી, એમ જઈએ છીએ બિઝનેસના કામથી બહાર, બરાબર. તો અત્યારે જનકભાઈ અને પપ્પા છે ને અમને ડ્રોપ કરવા માટે આવે છે. ચાલો હવે ફટાફટ નીકળીએ અને નેક્સ્ટ જર્ની તમને બતાવીએ. આમ જોવો ગાઈઝ, અત્યારે કેટલું ટ્રાફિક થઈ ગયું, કેમ કે સામે છે ને કોઈક રાજકારણી જાય છે ભાઈ, એની છે ને એના કારણે એટલી બધી ટ્રાફિક થઈ છે. સામે જોવો આખી એની રેલી છે જો, અને પાછળ જો ડટ્ટા જામ થઈ ગયા, અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો, અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો, આ બધું ટ્રાફિક જામ થઈ ગયું છે. ગાઈસ તો ફાઇનલી એરપોર્ટે પહોંચી ગયા અને ચાલો હવે સામાન ઉતારી લઈએ. જો અહીંયાનું સુરતનું એરપોર્ટ હું તમને બતાવી દઉં, કંઈક આ રીતનું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ભાઈ આ. ગાઈસ તો અત્યારે એન્ટ્રી કરીએ છીએ ભાઈ, જો પોલીસ ચેક કરે છે. ચાલો ભાઈ, ગાઈસ તો ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ અને સુરત એરપોર્ટે પહોંચી ગયા. જો ભાઈ અહીંયાનો નજારો કંઈક યસ ફર્સ્ટ સફર. કેટલા દિવસથી કહેતી હતી ને હાલો તને દુબઈ લઈ જાવ આજે હું, બરાબર છે. જો આમ આ કોઈક મેરેજમાં કોક ને આ મેરેજમાં આવ્યો હોય એવું લાગે સીટ્સ ને. ગાઈસ તો ચેકિંગ થઈ ગયું અને હાલ અત્યારે છે ને ગેટ નંબર 3 ઉપર જવાનું છે. ચાલો ગેટ નંબર 3 જઈએ. એરપોર્ટ અહીંયા બાજુમાં જ છે, પણ 3 નંબરના ગેટે થઈને જવાનું થાય. ચાલો ભાઈ, ગેટ નંબર 3 આવી ગયો છે. તો અહીંયા જો પ્લે એરિયા પણ છે બાળકોને માટે. તો અહીંયા અંદર એરપોર્ટમાં જાઓ, કબૂતર આવી ગયું એરપોર્ટની અંદર કબૂતર ભાઈ આખું બધું પેક છે. આ જુઓ આખું છે ને છેલ્લેથી પહેલે સુધીનું બધું પેક છે. કબૂતર ક્યાંથી આ બીજું કબૂતર આવી ગયું, એક કબૂતર સામે છે. બાજુમાં જ છે. બેના પાંખડા જો હાવ ટચ થયેલા છે, જોયા? ભટકાય ને ભાઈ જોજો. અહીંયા તો આપણું બ્લુ વાળું છે, ઈ રેડ વાળું છે. યસ. રિવર્સ જાય છે કે નહીં ધીમે ધીમે? મને એમ કેમ લાગે ના છે જ, હમણાં થોડું કહેલું હતું એકદમ આમ પાંખડાની વચ્ચે. ડીઝલ કરવા આવ્યું જો ટ્રક, આમે જો ટ્રક આવ્યું ડીઝલ કરવા માટે. ડીઝલ નહીં, ફ્યુલ આવે પ્યોર પેટ્રોલ. હા, પ્યોર પેટ્રોલ. રેગ્યુલર પેટ્રોલ આવે ને એની કરતા મજા આવે. તો કિયા ગાડી રિવર્સ આવે છે. અહીંયા તો કઈ ડિસ્પ્લે છે નહીં એટલે દેખાય નહીં. રિવર્સ જાય છે. મસ્ત સિટી દેખાય, સુરત સિટી ભાઈ ઉપરથી મસ્ત દેખાય છે સિટી. ગાઈસ તો સુડોકો કોમ્પિટિશન ઇન એરોપ્લેન. ચાલો થોડુંક થઈ ગયું છે અને આ બાજુ પિનલે થોડુંક કરી દીધું છે. ઓહો, તે તો ઘણું કરી દીધું. ચાલો ફટાફટ જોઈએ કોમ્પિટિશન કરીએ કોણ જીતે છે. ચાલો ગાઈસ તો મારે ઘણું બધું થઈ ગયું છે, થોડુંક જ બાકી છે. પિનલ તારે કેટલું છે? ઓહો, ઘણું બાકી છે. ચાલો ભાઈ, હું જીતવાનું એવું લાગે છે. ગાઈસ તો થોડુંક બાકી રહી ગયું હતું, છેલ્લું હતું અને પિનલનું જો અહીંયા થઈ ગયું. ઓલ ક્લિયર પિનલ? એકદમ રાઈટ. આ કર્યું સરસ. લે ભાઈ 55 નંબરની. હા સબસ્ક્રાઇબરો જોઈન કરશે એકદમ રાઈટ છે કે રોંગ છે. હા ગાઈસ તો 10 વાગવા આવ્યા છે અને ફાઇનલી લેન્ડ છે ને લેન્ડ થઈ ગયું. પણ એમાં કંઈ દેખાતું નથી ભાઈ. ગાઈસ તો ફાઇનલી અમે પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશન પર. તો ફાઇનલી પ્લેનની બહાર આવી ગયા. તો ફાઇનલી એરપોર્ટની બહાર આવી ગયા અને અહીંયાનો નજારો હું તમને બતાવી દઉં. જો ભાઈ આ ટાઈપનો કંઈ ફાઇનલી રૂમ પર પહોંચી ગયા. હું તમને છે ને રૂમ બતાવી દઉં. અહીંયા જ્યાં અમે આજે 2 નાઇટ રોકાવાના છીએ, બરાબર. જો કંઈક આ ટાઈપનો રૂમ છે ભાઈ. શરૂ થતા જ પૂરો થઈ જાય છે રૂમ, શરૂ હોતે ही બંધ हो जाता है. હા તો આ ટાઈપની અમારી કંઈક રૂમ છે, બેડ છે, બરાબર. નાનો એવો રૂમ છે. આ બાજુ કંઈક છે કબાટ જેવું, તમને બતાવી દઉં. ઓકે જી,
મસ્ત મજાનું એસી છે, પંખો છે. આપણી રૂમ જેવો જ રૂમ છે પણ એ ટોયલેટ બાથરૂમ મોટા મૂકાય આપણે કબાટ એવું છે. મૂકાય હોય. ચાલો જોઈ લઈએ ટોયલેટ બાથરૂમ કઈ ટાઈપના છે. અહીંયા પાણીની બોટલ આપી છે, સાબુ શેમ્પુ આપ્યા છે. ઓકે જી, આ જ છે ટોયલેટ બાથરૂમ. ઓકે ગુડ, ચાલો ભાઈ સરસ. અને અહીંયા ટીવી પણ છે. જો તો મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાય મંગાવી લીધી છે, સાથે આ કંઈક ચટણી છે. બરાબર, ચાલો તો સામે જ એક્ઝેક્ટ મેચ ચાલુ છે. બરાબર, અને ઉપર જાઓ તુર્કી સ્ટાઇલ ટાઈપનો શું કે છે, ચીઝ વાળો કેચઅપ છે એમ. ઓકે ગાઈસ, તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. બરાબર, બધાને ગુડ મોર્નિંગ. 5 ચા મંગાવી છે અને આ એક જીરા ખારી છે અને એક પ્લેન ખારી. ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. પેનલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામી, જય સ્વામિનારાયણ. ચાલો નાસ્તો હાલો. ગરમ કેટલી નથી જો ગાઈસ. તો અહીંયાની સિટી બસ જોવો તમે, કેવી એકદમ આમ ટ્રેડિશનલ જૂના જમાનાની હોય ને એ ટાઈપની છે. જો હા, જો ભાઈ અહીંયાની શેરી મસ્ત 12 વાગી ગયા છે પણ હા. વાતાવરણ સવારના 8 વાગ્યા જેવું છે. એના જેવું છે વાતાવરણ છે ને, એકદમ ક્લિયર કટ. એટલે ક્લિયર કટ મતલબ આમ ઠંડુ વાતાવરણ છે. મકાન જો ભાઈ એને એકદમ જૂના ટ્રેડિશનલ ભાઈ મસ્ત. આ બધી છે ને જોવાની બહુ મજા આવે. કઈશ તો આ બિલ્ડિંગ કેટલું જૂનું છે અને એના માળ જો કેટલા છે. ઓહો, આ બધા જૂનું. શું કે સબસ્ટેશન બધે બહાર છે. હા, બધા બહાર છે. બધા પેલા માળે ઊંચા અને બિલ્ડિંગ બધા જૂના અને પાછા ઊંચા બહુ. છે ને ચાંદીના જ્વેલર્સ બહુ છે. ચાંદીના જે વાસણ મળે ને હા, બહુ જ છે. કઈ તો સાંજના 7:30 વાગી ગયા છે. તમને એમ લાગે છે સ્ટેજ ઉપર બેઠા પણ એમ ડોલી માં સાઈડ છે. डोली में बैठ के, हम डोली में बैठ के, इधर ये ट्रेडिशनल है चीज, इसका भी एक्सपीरियंस करना चाहिए भाई. बढ़िया मजा आएगा इधर जो आके. सिटी में जाएगा जो उसका जो रहता फेमस है है, उसका एक्सपीरियंस एक्सपीरियंस करना करना चाहिए. और घोड़ा में जाता हो तो घोड़ा ने पसंद देखता हो સાચી વાત છે. વરઘોડો ભાઈ નીકળી ગયો છે. ચાલો, પહેલાના સમયમાં છે ને આ ટ્રેનના પાટા હોય ને એવું લાગે છે, કેમ કે જો રેલવે ટ્રેક છે. ટ્રેનના પાટા તો અત્યારે જ છે પેલા ટ્રેન હાલતી હોય ને એવું લાગે. ગઈશ તો ફાઇનલી હોટલે પહોંચી ગયા. હું તમને છે ને અહીંયાની લોબી બતાવી દઉં. જો કંઈક આ ટાઈપની છે. અમારો છે ને રૂમ આ છે 4004. વિનલ અહીંયા બેઠી છે. કોણ જાણે શું જોવે છે. હું જોશો નકરી ફોર વ્હીલ આમ જો ટુ વ્હીલ નો રેશિયો બહુ ઓછો. ટુ વ્હીલ તો દેખાતી જ નથી. ઓહ. અને ટુ વ્હીલ માં જે માર્ક કર્યો પાછળ બેઠા હોય ને એને હેલ્મેટ પહેરવાનું. કમ્પલસરી હેલ્મેટ પાછળ Compulsory. બેઠા અને સિંગલ જતા હોય ને એને એક હા. હેલ્મેટ પાછળ લગાવ્યું હા, હા, કોઈ સામાન કેમ મૂક્યો હોય એ રીતે. હા, બેસવા વાળાને પાછળ જો ને ઘણા બધા જાય જો હેલ્મેટ અને પહેરીને ટેક્સી બધી બેઠા કેવી હોય. પીળી કેમ હા જો અહીંયાની ટેક્સી બધી ટ્રેડિશનલ yellow. બધી. ઓલી અને આ આ બસ કઈ? જો બસ એવી બધી ટ્રેડિશનલ. બસ તો ઓલી ટ્રક જેવી લાગે ટ્રક જેવી ઓલા ઓલી ખખડી આવે ને આ ટ્રક જૂના જેવી. જમાનાની ટ્રક જેવી. આગળથી તેમ જ લાગે કે આ ટ્રક છે આ બસ ને કાંઈક કહે કેવી આ ઓલી બસ સરકારી બસ નહીં, તો આ ટેક્સી ને કાંઈક કહે આ એક્સિલેટર હું કાંઈક એવું કાંઈક ટેક્સી નામ છે કોને આ ટેક્સી છે ને અમિત જીજુ પાસે લે શું વાત છે. હા એવું છે. હા આમ જો જો ઈ કઈ- રમકડાની જેમ ગાડીઓ બધી ગોઠવાઈ ગઈ છે. આ સિટીમાં જે આ ટેક્સી ચાલે છે ને હા. એનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અમે આવ્યાની એ સિટીમાં તો ખબર જ હોય ને બધાને. અમે આવ્યાની સિટીમાં આ ટેક્સીનું નામ શું છે ને એ કોમેન્ટ કરી દેજો. ચાલો ભાઈ હવે છે ને રૂમ ઉપર જઈએ. આ હોટલની લોબી છે છેલ્લેથી લઈને અહીંયા સુધી. બરાબર, ચાલો સરસ મજાની રૂમ કમ્પ્લીટ છે ને ક્લીન કરી દીધી છે. જો ભાઈ સરસ, ગુડ. તો ગાઈસ બર્ગર રેડી છે, સાથે ફ્રેન્ચ फ्राई અને कोको कोला. चलो गाइस, तो फर्स्ट क्लास खाना पीना हो चुका है और ये सूरत का VR मॉल होना है सेम वैसा लग रहा है. देखो मैं आपको एक अवनी हाईलाइट riverside दिखा mall. देता हूँ. ये क्या? है अवनी रिवर साइड मॉल. यस, इसके बाजू में एग्जैक्ट रिवर है. कौन सी रिवर है? ગંગા નદી અહીંયા પૂરી થાય છે ઓકે, અને હુગલી નદી અહીંયાથી ચાલો ચાલુ થાય છે ભાઈ. ગંગા નદીનો એન્ડ અહીંયા આવે છે. હા, ને- હિમાલયથી અહીંયા સુધીનો એન્ડ છે યસ, એવું છે ગંગા એમ ને? નદીનો અને અહીંયાથી એક આડો બ્રિજ બન્યો છે ને એ હા. હુગલી બ્રિજ કહેવાય ઓકે અને જે ગંગા નદીની ઉપર જે છે ને એ હાવડા બ્રિજ કહેવાય. ઓકે, એ હમણાં આપણે થોડી વાર પહેલા જોયો એ બરાબર. તો જો અહીંયા આ રીતનો કંઈક માહોલ છે. આ બાજુ બધી છે ને ખાવા પીવાની શોપ છે અને આ મોલનો છે ને 3rd ફ્લોર છે. તો કઈ સાંજના 10:15 વાગી જાય છે ને મોલમાં બધી શોપ બંધ થઈ ગઈ છે. જો તમને બતાવી દો, આ લોકો છે ને 10 વાગે ને ત્યાં બધું બંધ કરી દે ખાણીપીણી સિવાયનું.
અને સવારે ઠેઠ 11 વાગે ખોલે. કેટલા 11 વાગે? વાગે. 11 વાગે. અહીંયાનું તાપમાન અત્યારનું હા 15 ડિગ્રી તાપમાન. 15 ડિગ્રી તાપમાન છે, ફૂલ ઠંડી છે. તાપમાનમાં છે ને આઈસ્ક્રીમનો કોન ખાવાની મજા જ આવે. મજા જ આવે ભાઈ. ગાઈસ તો ફાઇનલી ગંગા નદીના કિનારે પહોંચી ગયા છો. તમને ગંગા નદીના કિનારાનો નજારો બતાવીશ. બરાબર જો ભાઈ, જો કે નહીં દેખાતો હોય તમને પણ જો નાઈટ છે એટલે આ રીતનું નદી છે મસ્ત મજાની. સામે ઓલી બાજુ સિટી છે અને અહીંયા જ કિનારો છે એક સેટ. પાણી ચોખ્ખું એકદમ ક્લીન એન્ડ કટ છે. Clean and cut. એકદમ ક્લીન એન્ડ કટ. તો આમે નીચેથી ઉતરાય છે પણ દિવસે એવો હોત ને તો નીચે જઈને બતાવો. અત્યારે નાઈટ થઈ ગઈ છે એટલે ખ્યાલ નથી આવતો એવું છે. બરાબર છે. ચાલો ભાઈ 11:15 થઈ ગયા અને હોટલે રૂમ પર પહોંચી ગયા. બરાબર. અને મેન કોર્સ એ બધા ખાય પણ તમને આઈટમ ને ઓછું લાગતું હોય તો આપણે જે રેગ્યુલર ડીશ જે આવે ને એ ડીશ સારીથી રાખીને અને સૂપ રાખી દેવાનું એના રે. બીજું કાંઈ ચાટ બાટ કાંઈ નહીં. આમાં આવે જ ને. ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને રેડી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા અને હવે નાસ્તો કરી લઈશું. ગાઈસ તો અહીંયાની જે ટ્રેડિશનલ લોકલ જે ટેક્સી છે ને એમાં બેહી ગયા. ફિનલ ને છે ને ગઈ કાલનો એમાં બેવું છે. યલો કલરની ટેક્સી છે ને એમાં બેવું છે. તો આજે ફાઇનલી બેહાડી દીધા. તો તમને બતાવું આ ટાઈપનું છે ને બધું. અહીંયા જો ફંડર બધું આ રીતે હોય. કેવું આવે છે? આ બધી સીટું સોફા ટાઈપની અને આ લોખંડનું બધું આવે. આમ તો આમાં કઈ છે ને પ્લાસ્ટિક નો અંદર એ બધું લોખંડ છે જોઈ. આ બધું લોખંડ. તો એમ કહેતા હતા કાલે આ પ્રિન્ટર છે જો અહીંયા પ્રિન્ટર હોય. એમ કહેતા હતા કાલે કે F ની સિરીઝ જ ચાલુ છે. બધી A B C D E એ બધી સિરીઝ બંધ કરીને અને ટેક્સીનો આમ ઓછો ગ્રોથ કર્યો એમ કીધું એને. સાચી વાત. કાલે નથી કીધું હા કે અત્યારે F સિરીઝની જ ટેક્સી ચાલે છે. બીજી બધી બંધ થઈ ગઈ છે. બધી બંધ થઈ ગઈ. ટ્રાફિક ની વાત કરી દઉં ને તો ટ્રાફિક તો એઝ યુઝ્યુઅલ ઇઝ અ સુરત. જો ગાઈઝ આ જે ટેક્સી છે ને એમાં પછી C ની નંબર પ્લેટ છે પણ એ યલો નથી. એ ટેક્સી છે ને આખી વ્હાઈટ છે. બ્લુ એને તો હા પણ એમાં જે યલો કલરની જે છે ને એ બધી પછી બંધ થઈ ગઈ છે. तो लंदन स्ट्रीट आ चुके हैं भाई. लंदन स्ट्रीट कौन लंदन स्ट्रीट से है भाई कमेंट कर दो भाई. लंदन वाली स्ट्रीट है. લાઇટિંગ થઈ ગઈ છે મસ્ત મજાની. ચાલો જો રોડ રસ્તા ઉપર જોરદાર. આ છે ને વિક્ટોરિયા મેમોરિયલ. શું ભાઈ છે આ? મેમોરિયલ નહીં મેમોરિયલ ભાઈ. હોલ છે ભાઈ. બરાબર છે. હોલ નહીં પણ શું છે? હા એ હોલ હોલ. હા ભાઈ હોલ જ છે. મ્યુઝિયમ જેવું છે. મ્યુઝિયમ જેવું છે પણ અત્યારે છે ને એક્ઝિટ નો ટાઈમ થઈ ગયો છે. રાણી તો નથી. આ કોક રાણો છે. એટલે કાંઈ એક્ઝેક્ટ આઈડિયા નથી હવે. આ અંગ્રેજોનું હોય, બ્રિટિશનું હોય કે રજવાડાનું હોય કાંઈ આઈડિયા નથી. પણ અહીંયા છે ને મસ્ત મજાનો ગાર્ડન છે જો જોરદાર. અને લાઇટિંગ આપી છે એક નંબર જોર. અહીંયા બધા ફોટોશૂટ કરાવે છે, વિડીયો શૂટિંગ કરાવે છે. વાતાવરણ છે એક નંબર જોરદાર. અને આ ચકલાનો અવાજ આવે એ જોવો તમે ખાલી. આખું ઝાડું અને નીચેથી હલાય નહીં ઓપિનલ. બાજુમાં તળાવ જેવું કાંક લાગે છે. ગાઈસ તો અહીંયા છે ને ટેન્ટ છે અને એવું લખેલું છે જોઈન્ટ ધ ઇન્ડિયન આર્મી ભાઈ. જો આ રીતનું આખું છે મસ્ત મજાનું ટેન્ટ. ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરવાનું છે એ છે. આ બિલ્ડિંગ મને પ્લેનમાંથી દેખાણી. અચ્છા ઓકે જી. ત્યારે વચ્ચે એક જ દેખાય છે. એટલો મોટો ટાવર એક જ છે. એક જ છે. બહુ ઊંચી બિલ્ડિંગ છે. તો એન્ટ્રી આપણો હાઈટ ઉપર કેટલો પ્લાન હતો ત્યારે હું વિચારતી હતી મેં કીધું અહીંયા અમે થોડુંક નીચું હોય તો કેવી થઈ જાય. સાચી વાત છે. ચાલો થોડાક નજીક જઈએ તળાવની નજીકથી તમને હું બતાવું અહીંયા કઈ રીતનું. આપણે બહુ મોટી જગ્યા છે. અહીંયા છે ને ચાલીને થાકી જઈએ ને એટલી જગ્યા છે. તાલાબ કિનારે બેઠના મના હે ભાઈ એવું લખ્યું. તોય આ બધા બેઠા છે જો અહીંયા. આની વાત જ નહીં પૂછવાની ભાઈ કેટલા વીઘામાં હોય. બુકે લઈને આવે છે. નાના ફૂલના બુકે લઈને આવીને અને ફોટા પડાવે છે. હા એટલે છે ને અહીંયાનો કંઈક માધ્યમ હશે પણ આપણને કઈ સમજાતું નથી. હા જો હજી સામે પણ કાંઈક ટ્રેડિશનલ હોય ને એ ટાઈપનું લાગે છે. જો સામે એક્ઝેક્ટ સામે ટાવર છે વ્હાઈટ કલરનો. અહીંયા આખું આમ રાજા રજવાડા ટાઈપનું કંઈ છે. ટાવર છે, ક્લોક છે. અત્યારે અહીંયા આવ્યા છે ને તો ઓલું ગીત યાદ આવે છે. દેખો ના ગાઈઝ
દેખો ના ગાઈસ મારે તો હમણાં છે ને 2-4 રીલ્સ એવી આવી ને તો નકરી એવી જ રીલ્સ આવે છે દેખો ના ગાઈસ અરે દેખો ના એવું આવે લો દેખ લો ભાઈ દેખ લો આપ દેખો ના ગાઈસ घर बैठे हम दिखा हाँ घर बैठे दिखाते हैं लेकिन यहाँ के गुजराती कम बोलना चाहिए तो यहाँ पे हिंदी हिंदी निकल जाता है मेरे को तो ऐसा लग रहा है घर जाने के बाद भी हमारे मुंह में से हिंदी ही निकलेगा तो अभी 2-3 दिन के लिए हिंदी में व्लॉग आएगा थोड़ा संभाल लेने का ठीक है रानी से रानी છે વિક્ટોરિયા રાણી નામ अच्छा દીદી हाँ આ માર્બલ મને તેમ કે આમ મોલેથી કરેલો સમજો આ માર્બલ ની કડસલી છે ને मार्बल नहीं गाइस देखो ना वाला डायलॉग अभी सेट होगा अभी जो मैं दिखाने जा रहा हूँ ना देखो आप शांति से देखो हाँ रेडी ना एकदम फिट हो गया ना देखो ना ઉપર રાણી આટા મારતી છે ને કોને ખબર આપણે કઈ ખબર ન આપણે કઈ જવાબદારી ન લેવી આ બધી વસ્તુની તો ગાઈસ વોરેન હેસ્ટિંગ ની જો વારેન હેસ્ટિંગ ભાઈ વારેન હેસ્ટિંગ ની છે ને આ ભાઈ હાથીના દાંતથી બનાવેલી ખુરશી છે ભાઈ જો તમે અહીંયા ડિટેલમાં રીડ કરી શકો છો જો અહીંયા લખેલું જ છે બધું અહીંયા છે ને નેતાજી સુભાષચંદ્ર બોઝે છે ને ઇસ્તેમાલ કિયા હુઆ ફાઉન્ટેન પેન હે ભાઈ આ છે ને પિનલ એને યુઝ કર્યું હતું આ પેન છે ને એને યુઝ કરી આ એની લાકડી છે હું જોઉં છું આ ફ્રેમ છે ને ગોલ્ડની છે સોનાની છે તારું શું કેવું રાઈટ સોનાની હોય કોઈ દિવસ સોનાની ન હોય ભાઈ પણ એટલું બધું સોનું મૂકીને જાય કોઈ દિવસ હારે લઈને જાય પણ અંદર જે માણસો છે ને ઈ સોના છે ઈ તો સોના કરતા પણ વિશેષ એને એમ ને? કાંઈ પણ ન કહેવાય હા ઈ વાત તમારી સો હું ઈ જોતો હતો ને એમ નતો જોતો અને ઈ પાછા સરદાર વલ્લભભાઈ પટેલ ભાઈ આપણા દેશનો ગૌરવ દેશનું ગૌરવ યસ અરવિંદ ઘોષનો વોરંટ અરેસ્ટ છે જો આ વંદે માતરમ अंग्रेजों द्वारा लखाएलो भाई वारंट अरेस्ट देखो गाइस इधर कितनी पब्लिक है देखो देखो ना गाइस देखो कितनी पब्लिक देखो ना गाइस देखो ना गाइस तो नाइट માં છે ને કંઈક આ રીતનું બહારથી દેખાય છે જો આ પેલેસ છે ને આખો મસ્ત બહુ મોટું છે હો তুমি থাকো বন্ধু আমার পাশে ચાલો ગાઈઝ હવે કંઈ ખાવા પીવાનું કરી લઈએ સામે હલ્દીરામ છે બરાબર ને વિનલ હલ્દીરામના પાઉંભાજી અને ગુલાબજાંબુ વિનલ કેવું લાગે છે તને બધામાં બેસી લીધું લોકલ ટેક્સીમાં ડ્રાઈવર ઓલા ઉપર હા આ છેલ્લી બાકી બસ છેલ્લે બસ બાકી હતી તો બસમાં બેસી લીધું ભાઈ અહીંની છે ને લોકલ એસટી એટલે નાના હતા ને ત્યારે આમાં બેસતા કે યાદ આવી ગયો ભાઈ સરકારી બસમાં બેસતા અહીંયા ને કોલકાતા સિટીની બસમાં અમે બેઠા છીએ યસ ગાઈસ તો ફાઇનલી અત્યારે રૂમ પર આવી ગયા ચાલો ગાઈસ તો રૂમ એકદમ ક્લિયર કટ તો મસ્ત સફાઈ થઈ ગઈ છે જોરદાર ક્લીન એન્ડ કટ કમ્પ્લીટલી દરરોજ 5 ચા મંગાવતા આજે 6 ચા મંગાવી ભાઈ 5 ચા એ થતું નથી નાસ્તામાં ખારી થેપલા અને લસણની ચટણી કુલર નાના મોટા છે જોયા તો નાના મોટા છે જો આ નાનું છે આ મોટું છે આપણે મેન્યુઅલી બનાવ્યા હોય આ મશીનમાં બનતા ન હોય એટલે મસ્ત પણ ચા બનાવે આ લોકો शंकर पार्वती गाइस तो ये देखो ये क्या कर दिया दाच्ये का हाल क्या कर दिया पिनल कहीं એટલી બધી ઘૂસ હોય કે આ દાચ્યો તોડી નાખ્યો તે આમ જો તો ખરી પણ કાલ હવારમાં તો આ સવારમાં વાળ માથું ફેરવું કાલ હવારમાં તો ઘૂસ કાઢતી હતી કે ઓહો કેવા તારા વાળ છે કેટલી ઘૂસ છે તો ખાલી વિચાર કર દાચ્યો તોડી નાખ્યો આખો આ દાચ્યો છે ને કેટલો 80 વર્ષ આયલો એમ નહીં તો ઓલા દાચ્યા તો ઓલા તો હાલે જ નહીં ને આમાં ત્રીજો દાચ્યો તૂટ્યો હવે રોવાનું ન હોય એમાં હાલે ભાઈ
ત્રીજો માં દાંત તો તૂટ્યો આ પણ બધા દાંતે આવી રીતે વચ્ચેથી ને જ આમ તૂટ્યા પણ હવે છે ને રાખવા છે આ ટ્રાવેલિંગમાં આમ તો બહુ હા લે આ જો આ પાક્કા ગુજરાતી કોઈ પણ વસ્તુનો છે ને ઉપયોગ કરી જાણે ભાઈ તો છે ને ભાઈ વેસ્ટ જવા જ ન દે ભાઈ જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચી જ લેવાનું વેસ્ટ બંગાળની બીઆરટીએસ બસમાં બી ગયા છે તમે જો ફૂલ ટ્રાફિક છે અને આ બાજુ બધા જો અહીં ઊભા રહેવાનું છે આપણે બીઆરટીએસ માં ઊભા રહેવાનું નહીં હોય આ રીતે માળવાળું છે આ નવો જ એક્સપિરિયન્સ છે આખો મુંબઈની લોકલમાં બેઠવાની ટાઈપનો આમ જો મહારાણી બેહી ગયા છે ઉપર હોટ સીટ ઉપર બધા કરતા પહેલા અહીંયા બેઠા છે અહીંયા માર મેળાયો છે અહીંયા છે ને બધી સીટ નીચી છે અને આ એક જ હાઈટ ઉપર છે એટલે બધું કમ્પ્લીટ દેખાય ને ત્યાંથી ગઈશ તો ફાઇનલી એરપોર્ટ પર પહોંચી ગયા અને અહીંયા છે ને એટલું જો વેઇટિંગ છે ભાઈ એટલી લાંબી લાઈન છે ગઈસ સીધી પર ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને ટ્રોલી કરી દીધી છે ખાલી અમે છે ને આનું અમારે જે સુરત એરપોર્ટ જે ઘટના બની ને એની અમે છે ને હું તમને આ વિડીયોમાં લાસ્ટમાં હું કહીશ કઈ રીતના હું થયું હતું એ બધું આમ કેવા હેરાન થયા હતા કેમ કે અમારી ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટ હતી એટલે અમે બહુ જ હેરાન થયા હતા પહેલી વખત હું તમને છે ને આજે સાંજે વિડીયો છેલ્લે સુધી જોયા કરજો આજે સાંજે હું તમને લાસ્ટમાં મારી દુઃખદ ઘટના કહીશ તમને હું સુરત રેલવે સ્ટેશન પર જે થઈ છે ને એ બધા इसका चक्कर था बाबू भैया देख रहे हो ना गाइस કઈ નહીં સારું ચાલો અહીંયા તો વ્યવસ્થિત મસ્ત અજાણ્યો એરિયો છે પણ સરસ થઈ ગયું સુરત જાણીતું હતું પણ થોડુંક કટવાણા હતા અમે પણ અહીંયા મસ્ત બધું થઈ ગયું અને બોર્ડિંગ થઈ ગયું છે હવે અંદર એન્ટ્રી લઈશું ગાઈસ તો 24 નંબરનો ગેટ છે 24 નંબરના ગેટે જવાનું છે ભાઈ ગાઈસ તો ફાઇનલી ચેક ઇન કરી લીધું અને પહોંચી જાય એરપોર્ટ ઉપર આ એરપોર્ટ છે ને સુરત કરતાં તો કેટલું મોટું છે સુરત તો આની સામે કાંઈ નથી જો હું તમને આ બતાવી દઉં અહીંયા ઘણા બધા સ્ટોલ છે આ બધું ઠેઠ છેલ્લે સુધી હા મોલ ટાઈપનું લાગે છેલ્લે સુધી છે અહીંયા પણ બધા સ્ટોલ છે બધા એકદમ બ્રાન્ડ ટાઈપના હોય ને એ છે ગાઈસ તો એ વોટરપ્રૂફ છે વોટરપ્રૂફ વોચનું માર્કેટિંગ જોવો ભાઈ કંઈક આ રીતના માર્કેટિંગ થાય ગાઈસ જો ટ્રેક્ટર કેટલા બધા ડબ્બા લઈને જાય છે 1 2 3 4 5 5 ડબ્બા લઈને જાય છે અને અહીંયા જ એક્ઝેક્ટ સામે છે ને પ્લેન છે વિસ્તારાનું અને નીચે બધી જો આ બસ છે 1 2 અને આ પણ છે બસ ઇન્ડિગો ઇલેક્ટ્રિક ટ્રક આવ્યો આ બીજી બસ આવી બીજો ટ્રક આવ્યો આ સામાન ઉતારવાનું કે ચડાવવાનું છે આ પાછી બસ આવ્યો બાપરે તો હાઈવે પાછો પડે એટલું બધી ટ્રાફિક છે અહીંયા તો અવર જવર ઘણી બધી છે અને એક્ઝેક્ટ સામે રનવે છે હમણાં કોઈ પ્લેન આવશે ને તો હું તમને બતાવીશ ગાઈસ તો ગેટ નંબર ચેન્જ થયો છે અત્યારે 24 હતો ને ત્યાં 103 થયો છે ગાઈસ તો ફાઇનલી બસ આવી ગઈ છે ભાઈ સુરત લખેલું છે ભાઈ તો આ બસમાં હવે બેસવાનું છે અને પ્લેન સુધી આ બસ આપણને લઈ જશે અને અહીંયા છે ને લાંબી લાંબી લાઈન થઈ ગઈ છે ભાઈ આપણે લાઈનમાં વેલકમ એટલે પણ સારું જો બે સાઈડમાં રાખી દે છે હા અને આપણે તો નો એવા હતા બોલા ને તે કેવું લેફ્ટ લેવડાવીને ને કેવું કરે સાચી વાત છે. ચાલો ભાઈ આ તો પેક થઈ ગઈ છે આપણા માટે બીજી ઊભી છે તો લાઈન થઈ ગઈ છે હેતાંશભાઈ જો અત્યારે લાઈવ છે હેતાંશભાઈનું મોઢું નથી દેખાતું એ તો સર મોટું બતાવ્યું હા
Welcome to Indigo. ગાઈસ તો આમાં જો હેતાંશભાઈ આરે છે ને 20 મિનિટથી વિડીયો કોલમાં વાત ચાલુ છે. કેટલો ક્લિક જો ભાઈ આમાં 19 ને 23 ભાઈ ઓલમોસ્ટ 20 મિનિટ થવા આવી છે. વિમાનની અને સફર બતાવે છે. બહારથી હું તમને નજારો બતાવી દઉં કે આ ટાઈપનો છે. Our aviators today are Captain Amitav Mishra and First Officer Vaibhav Kumar, alongside our crew members Anindita, Sanjana. Over your head, secure the strap around your waist. Inflate by pulling the red tab or tab. Evacuating through an overwing exit. Inflate the life jacket after leaving. If you ગાઈસ તમારું પ્લેન જો ટેક ઓફ થઈ ગયું અને આમ જો રાઉન્ડ લીધો છે ગાઈસ તો ઉપર છે ને જો હા બ્લુ આકાશ એકદમ નિસર અને નીચે જો આ વાદળા દેખાય છે વ્હાઈટ વ્હાઈટ જે છે ને ઉપર તો જો કેટલું મસ્ત એકદમ ક્લીન. તો ફાઇનલી પ્લેન લેન્ડ થવા જઈ રહ્યો છે. ગાઈસ તો ફાઇનલી સુરત પહોંચી ગયા. બસ પણ આવી ગઈ જો ઇલેક્ટ્રિક બસ ઇન્ડિગો. ગાઈસ તો આ બધા સામાનની વાટે છે. ચાલો આપણો સામાન આવે ને જ્યારે ઓકે હાલો ડન. ગાઈસ તો ફાઇનલી સુરત એરપોર્ટ થી બહાર નીકળી ગયા અને ચિંતન ને સપના ને હેતાંશ ને બધા લેવા આવ્યા છે. જો ભાઈ આમ જો ભાઈ કેવું છું પૂછતા જ ભૂલાઈ ગયું તમારું ફ્લાઇટ કેટલા ગાઈસ તો હવાઈ જહાજ ઉડવા માટે રેડી છે. તો છે ને ખુરશી કે પે ગड्डी की सवारी निकल चुकी है. गड्डी की सवारी निकल चुकी है और આની સિવાય ખોટું કિયા સિવાય આની સિવાય ખોટું અને ખુરશી की पेटी બાંધી લેજો. મેં તો કહેવાનું ઈ હતું. એને એમ બોલે ચિંતન હા, ખુરશી की पेटी બાંધ લો. બાંધ દીजिए. એક્ઝામ આવે ને હા ત્યાં છે ને સાઈન કરી દેજો સાઈન શેમાં ડાયરીમાં. કેમ હા એ 9 તારીખે એક્ઝામ છે એને Okay. ઓલી વિધું હોય ને એને સહી કરવાનું બાકી હોય. ઓકે ચાલો ભાઈ હવે સુરત ની બહાર નીકળીએ. પાર્કિંગ માંથી ભાઈ સુરત માં તો પહોંચી ગયા. ભાઈ સરપ્રાઈઝ મળી છે તો ભાઈ બર્થડે ભાઈને. ગાઈસ તો એરપોર્ટ થી ડાયરેક્ટ આવ્યા હતા બર્થડે પાર્ટીમાં. હવે જઈ શકો બોલો ભાઈ. પ્લેનનો વિડિયો લીધો છે ને પ્લેન નો લીધો છે ને અંદર થી લીધો છે ને. હા બતાડો ને. અત્યારે હા હવે ઘરે જઈને બતાવો તો ના અત્યારે એટલી બધી ઉતાવળ છે. ગાઈસ તો બર્થડે ફંક્શન માંથી નીકળી ગયા છે અને હવે જવાનું છે. આદુને છે ને દાખલ કરી છે. મજા નથી. દીકરીને દાખલ કરી ગેસ્ટ્રો અરે થઈ ગયો. ગેસ્ટ્રો થઈ એ ગયો હમણાં જ હતો, ખબર પપ્પા. પડી. હું આ મોટા વાળા સાહેબ વાત થઈ ને હું ભાઈ ગેસ્ટ્રો થઈ ગયો હતો. એવું છે. તો ચાલો હવે અંદર દવાખાને તો કદાચ 10 વાગી જાય છે એટલે કદાચ જવા દે ન જવા દે મળીએ. જો કે આ વાત તો થઈ છે ને આવો એમ. તો ચાલો જઈએ. કઈશ તો હોસ્પિટલ પહોંચી ગયા. ડોક્ટર છે. કે બેહો બેહો કેમ ઉભા થઈ ગયા? કેમ છે? જય યોગેશ્વર જય યોગેશ્વર. આમ જો એ કેવી ઉદાસ બેઠી છે. કોઈ હું છું અત્યારે બોલે છે હવાનો તો સુમકારો હતો. એવું છે. નખ બખ રંગેલા રહી ગયા બધાય બિચારીના. બાટલા ચડાવ્યા છે. કઈશ તો રાતના 11:15 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને રીઝો મસ્ત મજાની રમે છે. આપણે કેટલા દિવસથી નહોતા મળ્યા હે અનેરી? 4 દિવસ થઈ ગયા. જો અનેરીને જોઈને એટલે તરત જ મારી પાસે આવીને દાંત કાઢવા મળી. જો ભાઈ લાઈટ વાળો ગ્લાસ છે ને એમાં અનેરી બહુ પીવે છે. પીવે છે આ લે પીધું. કહીશ તો ચાલો હવે આ બધું ઠેકાણે બધા કરીએ. કાગળિયા બાગળિયા બધું બરાબર છે. અને વાગી ગયા છે 11:30. તો ચાલો ગાઈઝ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.